આપીને તેને જોઈન્ટ કરીને એક પિરામિડ તૈયાર કરી. હવે આ પિરામિડને હાર્ડબોર્ડ પર વચ્ચે કાણું પાડી ફરી શકે તેવા સ્ક્રૂ વડે લગાડી તેને બેટરી વડે જોઈન્ટ કર્યું. આ પિરામિડ પર અલગ અલગ અનાજ, કઠોળ, કઠોળાદી દૂધમાંથી બનેલ આઈટમ, માંસ વગેરેના ચિત્ર ચોંટાડ્યા. આ પિરામિડને હાર્ડબોર્ડ બેટરી વડે જોઈન્ટ કર્યું. તેની આજુબાજુ 4 ભાગ પાડી એક ભાગમાં વિવિધ યોગાસન, બીજા ભાગમાં જંક ફૂડ, ત્રીજા ભાગમાં સ્વચ્છ અને ક્ષતિગ્રસ્ત ફેફસાના ચિત્ર ચોંટાડ્યા. ચોથા ભાગમાં નાના ઘર બનાવી વસાહત તૈયાર કરી. સારા સ્વાસ્થ્ય માટે જરૂરી આહાર અને તેના કાર્યો. પ્રોટીન આપણને દૂધ, માંસ, માછલી, કઠોળમાંથી મળે છે. કાર્ય તે શરીરમાં સમારકામ કરે છે. કાર્બોદિત ઘઉં, ચોખા, બાજરી, કઠોળ, પપૈયા, બટાકામાંથી મળે છે. કાર્ય તે શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. ચરબી તેલી ચીકાશવાળો ખોરાક દૂધ, માંસ, માછલીમાંથી મળે છે. કાર્ય તે શરીરમાં ઉર્જા આપે છે. આપણા શરીર માટે સમતોલ આહાર જરૂરી છે. તે જ રીતે વ્યાયામ, ઊંઘ અને આરામ પણ તેટલો જ જરૂરી છે. વ્યક્તિગત સ્વચ્છતા એ આપણા રહેઠાણની આસપાસની સ્વચ્છતા પણ તેટલી જ જરૂરી છે. વ્યક્તિગત સ્વચ્છતાની વાત કરીએ તો આપણે જમતા પહેલા હાથ ધોવા જોઈએ, શૌચક્રિયા પછી હાથ ધોવા જોઈએ, બહારથી આવ્યા પછી હાથ પગ ધોવા જોઈએ, નિયમિત સ્નાન કરવું, નિયમિત નખ કાપવું. વિવિધ પ્રકારના વિટામિન શાકભાજી, ફળ, ફળદાણીમાંથી મળે છે. જેકફ્રૂટ જેકફ્રૂટને નિયમિત ભોજન ન બનાવો તેનાથી શરીરમાં ગંભીર બીમારીઓ થઈ શકે છે.